યુપીમાં 2 દિવસ પહેલા એક બળાત્કારની ઘટના બની અને આ ઘટના એટલી બધી ક્રૂર, ઘાતકી અને અમાનવીય હતી, એનો અંદાજો તમે વાત ઉપરથી લગાવો કે આ યુવતીની આંખો કાઢી લેવામાં આવી અને હાથ પગ ઉપર બ્લેડથી કટ મારવામાં આવ્યા, હાથ પગ ભાંગી નાખ્યા, શરીરે જગ્યાએ જગ્યાએ ઈજા પહોંચાડાઈ, પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘુસાડી દીધો. આટલું બધું કરવા છતાંય એ લોકોને કદાચ શાંતિ નહીં મળી હોય કે આ યુવતીની લાશને નાળામાં ફેંકી દીધી. તમે ક્યાંય મેઇન સ્ટ્રીમ મીડિયામાં આ સમાચાર સાંભળ્યા? સોશિયલ મીડિયામાં પણ કદાચ ભાગ્યે જ આની અપડેટ મળી હશે. ખબર છે શું કામ? 2 કારણ છે. એક, આ યુવતી દલિત સમાજમાંથી આવે છે અને બીજું, આ ઘટના ઉત્તર પ્રદેશની પવિત્ર ભૂમિ અયોધ્યામાં બની છે અને હવે આપણી સંવેદનાઓ પણ સિલેક્ટિવ થઈ ગઈ છે. જ્યાં સુધી કોઈ યુવતી કથિત ઉચ્ચ વર્ણની ના હોય અને આ ઘટના કોઈ બિન ભાજપી શાસનમાં ના બની હોય ત્યાં સુધી આપણને સંવેદનાઓ જાગતી નથી. આપણે રોડ ઉપર આવતા નથી, બળાત્કારી માટે ફાંસીની માંગ કરતા નથી, ન્યાયની માંગ કરતા નથી, કારણ કે આપણી સંવેદનાઓ સિલેક્ટિવ છે. સિલેક્ટિવ લોકો માટે, સિલેક્ટિવ નેતાઓ માટે વિચાર કરો આપણે ક્યાં પહોંચી ગયા છીએ. હવે આપણે જાતિ, ધર્મ અને કોના શાસનમાં, કયા રાજ્યમાં શું ઘટના બની છે એના ઉપરથી આપણે ન્યાયની માંગણી કરી રહ્યા છીએ.